નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર પશુ વિભાગમાં પશુપાલકો માટે દર વર્ષે પશુપાલન યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે। જેમાંની એક યોજના છે વાસળીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના। જે આ યોજના હેઠળ હરેક પશુપાલકને ₹3000ની સહાય મળવા પાત્ર છે। મિત્રો, આ જે યોજના છે તેના ઓનલાઈન અરજી ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર શરૂ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો, તમારી પાસે પણ વાછરડી હોય અને આ યોજનાની સહાય લેવા ઈચ્છતા હોય તો તેની માટે તમારે ક્યાં આધાર પુરાવા જરૂરી છે અને જે આ વાછરડી માટેની સહાય છે તે કોને અને કેવી રીતે મળી શકે છે તેની તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી જ નવી યોજનાઓની માહિતી તમને સમયસર મળતી રહે। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર 4 વિભાગમાં અલગ અલગ યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે। જેમાં ખેતીવાડી યોજનાઓ છે, પશુપાલન યોજનાઓ છે, બાગાયતી યોજનાઓ છે અને મત્સ્યપાલનની યોજનાઓ છે। તેમાં 2 વિભાગમાં અત્યારે ઓનલાઈન અરજીઓ શરૂ છે, ખેતીવાડી યોજનાઓ અને પશુપાલનની યોજનાઓ। તો મિત્રો, ખેતીવાડી યોજનાઓમાં જેટલી પણ ઓનલાઈન અરજીઓ ચાલુ છે તેના વિશે અમારી આ YouTube ચેનલ પર અલગ અલગ તમામ યોજનાઓ ઉપર વિડીયો બનાવેલ છે, તો તમે તે જોઈ તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો આપણે વાત કરી રહ્યા છીએ પશુપાલન યોજનાઓ વિશે। તેમાં પણ કુલ 28 જેટલી યોજનાઓ અત્યારે ચાલુ છે। તેના ઉપર પણ અમારી YouTube ચેનલમાં તે તમામ યોજનાઓની સંપૂર્ણ માહિતી સાથે વિડીયો બનાવેલ છે, જે વિડીયોના માધ્યમથી તમે ઘણી બધી એવી યોજનાઓનો લાભ લઈ શકો છો। તો મિત્રો, આપણે જે વાત કરી રહ્યા છીએ વાછરડી સહાય યોજના વિશે, તેમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જે જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે આ પ્રોત્સાહક યોજના છે। જેમાં પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત ₹3000ની સહાય મળવા પાત્ર છે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અમુક નિયમો અને શરતોનું પણ પાલન કરવાનું રહેશે। જેમાં સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા જન્મેલ શુદ્ધ દેશી ઓલાદની વાછરડીના લાભાર્થીને જ આ સહાય મળવા પાત્ર થાય છે। અને તેની જે ઓનલાઈન અરજી છે તે તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। અને ઓનલાઈન અરજી કર્યાની તારીખથી વાછરડીની જે ઉંમર હોય છે તે 11 માસથી વધુ ન હોવી જોઈએ। એટલે કે અરજી કર્યાની તારીખથી 11 મહિનાથી નાની વાછરડી હોય તો ચાલશે, પણ 11 મહિનાથી મોટી વાછરડી હોય તો નહીં ચાલે। અને મિત્રો, આ યોજનાનો લાભ તમે દર વર્ષે એક જ વાછરડી માટે મેળવી શકો છો। અને આ યોજનાની ઓનલાઈન અરજીઓ તારીખ 15/6/2024થી ચાલુ કરી દેવામાં આવેલ છે અને જે છેલ્લી તારીખ છે તે 15/7/2024 સુધી ચાલુ રાખવામાં આવશે। અને દરેક જિલ્લામાં 5000 લાભાર્થીને આ લાભ મળવા પાત્ર છે। ત્યારબાદ મિત્રો, આ વાછરડી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેમાં કોઈ લાભાર્થી દિવ્યાંગ હોય તો તેનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બચત ખાતા, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ આવશે, અને કૃત્રિમ બીજદાનથી પશુ ખેડવ્યાનું કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું પ્રમાણપત્ર। જે પ્રમાણપત્ર તમે જે ઓનલાઈન અરજી કરો છો તેમાંથી જ મળશે, પણ તેમાં જે ડૉક્ટર દ્વારા બીજદાન કરવામાં આવેલું હોય તે ડૉક્ટરના સહી સિક્કા કરાવવાના રહેશે। અને ત્યારબાદ વાછરડી સાથેનો પશુપાલકનો એક ફોટો, જે એટલા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ તેમાં જે પ્રિન્ટ આવે તેની સાથે જોડીને તે પશુ દવાખાને રજૂ કરવાના હોય છે। અને ત્યારબાદ તે તમામ આધાર પુરાવાની ચકાસણી થયા પછી 3 થી 4 મહિનાની અંદર તે સહાય તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે। તો મિત્રો, આ રીતે તમે જે આ વાછરડી સહાય યોજના છે તેનો લાભ લઈ શકો છો। અને આવી જ નવી યોજનાઓની માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સએપ તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જ્યાં ગ્રુપમાં તમને રેગ્યુલર અને સમયસર માહિતી મળતી રહેશે। આશા રાખવી છે કે અમારા તરફથી આપવામાં આવેલ માહિતી તમારા કામમાં આવી છે અને આગળ પણ કામમાં આવતી રહે। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।